વડોદરામાં પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સમા રોડ સ્થિત મામલતદાર કચેરીમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી। વોર્ડ નંબર 2ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટ બંધ પડી જતા તેઓ અન્ય લોકો સાથે ફસાયા હતા। આ ટેકનિકલ ખામીના કારણે કચેરીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા અને નાસભાગનો માહોલ સર્જાયો હતો। લિફ્ટ ખોરવાતા અશક્ત અરજદારો પણ અટવાયા હતા, જેમાં એક મજબૂત અરજદારને ત્રીજા માળેથી ટીંગાટોળી કરીને નીચે ઉતારવાની નોબત આવી હતી। આ ઘટનાને પગલે તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી, જ્યારે મામલતદારે લિફ્ટને નુકસાન કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે। હજી જોયું નથી, સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે ત્યાં નુકસાન થયું છે લિફ્ટમાં। તમે કહો છો ને, મેં ત્યાંથી જોયું નથી। તમે શું માનો છો કે નુકસાન તમે નરી આંખે દેખાય ત્યાં બંધ કરી દેવામાં આવે છે, લિફ્ટનો કે ઉપયોગ નથી થઈ રહ્યો? તમે શું માનો કે નુકસાન થયું છે એ હકીકત અથવા કેટલી ગંભીર બાબત છે, એમાં આગળ શું થઈ શકે છે? આગળ એમની પોલીસ હાજર જ હતી, બરોબર, પોલીસે બધું જોયું જ છે, એનું કામ કરશે। તો આપણા તરફથી કોઈ એમાં ફરિયાદ લક્ષી બાબત બનશે સરકારી? એ જરૂર જણાય, અમારા મામલતદાર સાહેબની ઓફિસ છે, જરૂર જણાય, અમે સાહેબ જોડે ચર્ચા કરીએ, અમારા બોસ જોડે, અને ફરિયાદની કાર્યવાહી કરીએ। એવી ઘટના બની છે જે કારણસર આ લોકો શારીરિક મજબૂર હતા, એવા લોકોને આજે દાદરા ઉપરથી નીચે ઉતરવા ખુશીનો સહારો લેવો પડ્યો। ગંભીર બાબતમાં ખાસ કરીને નાગરિકોની મુલાકાતના સમય મોટું થયું છે, આવું ના થયું। શું માનશો, રાજકીય પક્ષોની સૂઝબૂછનો અભાવ કે એમની ડિસિપ્લિનનો અભાવ? એના માટે હું શું કોમેન્ટ કરી શકું? ખાસ કરીને સાહેબ આપણી સરકારી કચેરીનું નુકસાન છે, લિફ્ટ જેવી બાબત। હા, એના માટે તો વાત થઈ ગઈ ને, તો લિફ્ટમાં જે નુકસાન થયું છે અને એના માટે કરીશું ફરિયાદ। કચેરીનું જે જાહેર મિલકતનું નુકસાન થયું છે એના માટે ફરિયાદ થશે। હા, આપનો પરિચય? હું આરબી પરમાર, ડેપ્યુટી કલેક્ટર સ્ટેન્ડ ડ્યુટી, વડોદરા વિભાગ 2, ચૂંટણી અધિકારી, વોર્ડ નંબર 103। क्या मुश्किल लाभ पड़े? मैंने चला कई धमाल થઈ અમને ખબર નહીં, પછી લિફ્ટ તોડી નાખી એવું અમને કીધું। અમે લિફ્ટમાં લાવવા માટે આવ્યા તો કે લિફ્ટ તોડી નાખી કે કઈ ધમાલ થઈ એટલે અમને બીજું કશું ખબર નહીં। અમે નથી ચાલતું નથી